અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1 માં ચેપ્ટર 83 આજે આપણે શીખવાના છીએ. એમાં વાક્ય નંબર 821 થી 830 આપેલા છે અને એમાં પહેલું વાક્ય છે વાક્ય નંબર 821. Aman didn't tell Mary his real name. Didn't tell એટલે કહ્યું નહીં. Didn't એ did not નું ટૂંકું રૂપ છે અને did not એ do not નું ભૂતકાળનું રૂપ. Do not tell એટલે કહેશો નહીં, કોઈને કહેતા નહીં, અને didn't tell એટલે કહ્યું નહીં, જણાવ્યું નહીં. અમન didn't tell અમને કહ્યું નહીં. કોને? મેરીને. શું? તો કે his real name પોતાનું સાચું નામ, અસલી નામ. રિયલ એટલે અસલ, સાચું, વાસ્તવિક. વાક્ય નંબર 822. All of my kids want to learn French. Kids એટલે બાળકો. All of my kids એટલે મારા બધા બાળકો. Want to learn શીખવા ઈચ્છે છે. Want એટલે ઈચ્છતા હોવું અને want to learn એટલે શીખવા ઈચ્છે છે. ફ્રેન્ચ એટલે ફ્રેન્ચ ભાષા. મારા બધા બાળકો ફ્રેન્ચ ભાષા શીખવા માંગે છે. Want to read હોય તો વાંચવા ઈચ્છે છે. Want to write હોય તો લખવા ઈચ્છે છે, વગેરે વગેરે. વાક્ય નંબર 823. Aman and I used to be friends. Used to be friends એટલે મિત્રો હતા. Used to be જનરલી એના માટે વપરાય કે ભૂતકાળમાં કોઈ ઘટના હતી કે રેગ્યુલર નિયમિતપણે થતી હતી, એના માટે યુઝડ ટુ આવે. યુઝડ ટુ બી ફ્રેન્ડ્સ મિત્રો હતા. અમન એન્ડ આઈ એટલે હું અને અમન મિત્રો હતા. યુઝડ ટુ ના બીજા પણ ઘણા અર્થ થાય. ભૂતકાળમાં કોઈ ક્રિયા નિયમિત થતી હતી એવું જણાવવા માટે યુઝડ ટુ નો બીજી પણ ઘણી રીતે ઉપયોગ થાય. જેમ કે અમન એન્ડ આઈ યુઝડ ટુ ગો ટુ કોલેજ રેગ્યુલરલી. અમન એન્ડ આઈ યુઝડ ટુ વેક અપ અર્લી. અમન અને હું વહેલા ઉઠતા હતા કે વહેલા ઉઠવાની ટેવ હતી. અમન એન્ડ આઈ યુઝડ ટુ હેવ કોફી ઇન ધી મોર્નિંગ. અમન અને હું એ વખતે સવારમાં કોફી પીતા હતા. કોઈ પણ ઘટના વારંવાર પુનરાવર્તિત થતી હોય કે નિયમિત થતી હોય એના માટે યુઝડ ટુ નો ઉપયોગ થાય. વાક્ય નંબર 824. I once went to Mumbai with Aman. Once એટલે એકવાર. Went એટલે ગો નું ભૂતકાળનું રૂપ છે. ગો એટલે જવું અને went એટલે ગયો. To Mumbai એટલે મુંબઈ ગયો. With Aman એટલે અમનની સાથે. હું એકવાર ગયો હતો મુંબઈ અમનની સાથે. એટલે કે હું અમનની સાથે એકવાર મુંબઈ ગયો હતો. 825. Are you going to ask me or not? Going to ask એટલે પૂછવા જઈ રહ્યા છો, મતલબ પૂછવાના છો કે નહીં. Me or not મને પૂછવાના છો કે નહીં. તમે મને પૂછશો કે નહીં અથવા તમે મને પૂછવાના છો કે નહીં. વાક્ય નંબર 826. What happened in Mumbai wasn't your fault. What happened શું થયું કે જે કાંઈ થયું in Mumbai મુંબઈમાં was not your fault. Was not એટલે નહોતું, your fault તમારો વાંક. મુંબઈમાં જે કાંઈ બન્યું, જે કાંઈ થયું એ તમારો વાંક નહોતો, તમારી ભૂલ નહોતી. વાક્ય નંબર 827. That was Aman who asked the question. એ અમન હતો કે જેણે પ્રશ્ન પૂછ્યો. આસ્ક એટલે પૂછવું, આસ્કડ એટલે પૂછ્યું, તો ક્વેશ્ચન એટલે પ્રશ્ન. વાક્ય નંબર 828. You can't buy that kind of loyalty. Can't buy એટલે cannot નું ટૂંકું રૂપ છે. can't. cannot buy એટલે ખરીદી શકો નહીં. buy કરવું એટલે ખરીદવું. can't buy એટલે ખરીદી શકો નહીં. that kind of loyalty એ પ્રકારની. that kind એટલે એ પ્રકારની. loyalty એટલે વફાદારી. તમે એ પ્રકારની વફાદારી ખરીદી શકો નહીં. વાક્ય નંબર 829. Aman wanted to sit next to Mary. Want એટલે ઈચ્છતા હોવું, wanted એટલે ઈચ્છતો હતો. અને શું ઈચ્છતો હતો? ટુ સીટ બેસવા ઈચ્છતો હતો. નેક્સ્ટ ટુ મેરી મેરીની નજીકમાં. અમન વોન્ટેડ ટુ સીટ નેક્સ્ટ ટુ મેરી અમન ને મેરીની પાસે કે બાજુમાં બેસવા ઈચ્છતો હતો. વાક્ય નંબર 830. Why do you hate me so much? Why શા માટે? Do you hate me મને નફરત કરો છો? So much આટલું બધું. કેમ? તમે મને આટલી નફરત કેમ કરો છો?
મિત્રો ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.